અતિથિ વિશેષ શ્રી NR પટેલ સાહેબ, સિનિયર એડવોકેટ, અમદાવાદ. વિશેષ આમંત્રિત શ્રી JJ પટેલ, ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. સાથે જ આજના સેમિનારના વક્તા શ્રી SH મર્ચન્ટ સાહેબ, શ્રી નજમુદ્દીન મેઘાણી સાહેબ, શ્રી સુરેશભાઈ સંજાણવાલા સાહેબ તથા ઉપસ્થિત અમદાવાદ શહેરના સુજ્ઞ સજ્જનો અને સન્નારીઓ. સંદેશ ગુજરાતની પ્રજાના લોકપ્રિય અને વિશ્વાસપાત્ર અખબારના આમંત્રણને માન આપી ખૂબ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત થઈ આપ સૌએ સંદેશ પરિવાર પ્રત્યે દર્શાવેલ આદર અને પ્રેમની લાગણી માટે ખૂબ જ આનંદ અનુભવું છું. પરિવર્તન એ કુદરતી પ્રક્રિયા છે, એક નિયમ છે. એમ માનવામાં આવતું હતું કે અખબાર એટલે ઘટતી ઘટનાના સમાચાર લોકો સુધી પહોંચાડવાની ફરજ અદા કરે છે. સમય પસાર થતાં અખબાર સમાચારથી આગળ વધી વિવિધ અહેવાલો અને વિશ્લેષણ લોકો સુધી પહોંચાડતું થતું. પરંતુ હાલના સમયમાં અખબાર માત્ર સમાચાર, અહેવાલ, વિશ્લેષણ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ સમાજની પ્રત્યેક સ્થિતિમાં તેની પડખે ઊભું રહેતું એક સક્ષમ અને મજબૂત અંગ બની રહ્યું છે. સમાજના સુખ દુઃખનું સહભાગી બની ગયું છે. કુદરતી આફત હોય કે તકલીફ, દુર્ઘટના સમયે સમાજની જરૂરિયાત અને મુશ્કેલીને યોગ્ય પડઘો પાડવામાં અગત્યનો ભાગ ભજવે છે. સમાજના તહેવાર ઉત્સવમાં તેઓના આનંદમાં સહભાગી થાય છે. તો મિત્રો, આ પરિવર્તનની ભૂમિકાની ફરજ અને જવાબદારીના ભાગરૂપે જાહેર જનતાના હિતાર્થે લોકોને કાયદાકીય જાણકારી અને માહિતી નિષ્ણાંતો દ્વારા ઉપલબ્ધ થાય તેના પ્રયાસ રૂપે આજના આ પરિસંવાદનું આયોજન કર્યું છે, જેમાં આટલી મોટી સંખ્યામાં આપ સૌએ ઉપસ્થિત રહી અમારા આ પ્રયાસને બિરદાવ્યો છે. તે માટે અમે સૌ આનંદ અનુભવીએ છીએ અને આ દિશામાં ભવિષ્યમાં જુદા જુદા વિષય પર આવા જ પરિસંવાદો અમે આયોજિત કરતા રહીશું એવું પ્રોત્સાહન પણ આપ સૌએ પૂરું પાડ્યું છે, તો એ વચન નિભાવીશું. હું અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા સુજ્ઞ શ્રોતાજનોનું સંદેશ પરિવારના તમામ સદસ્યો વતી અંતઃકરણપૂર્વક અને હાર્દિક આવકાર પાઠવું છું. અને હવે હું વિનંતી કરું છું જસ્મીનજીને કે તેઓ આજના આ કાર્યક્રમને મંગળ શ્લોક વડે ઉદ્ઘાટિત કરે. સંદેશ પરિવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. થેન્ક યુ. મિત્રો, આગળ વધીએ અને હવે વેલકમ સ્પીચ આપવા માટે હું મનોજભાઈ ગાંધીને વિનંતી કરું છું. સંદેશ પરિવારના એક મોભી મનોજભાઈ ગાંધી. આજના સેમિનારના મુખ્ય અતિથિ ડૉક્ટર ભટ્ટ સાહેબ, સિનિયર એડવોકેટ શ્રી NR પટેલ સાહેબ, બાર કાઉન્સિલના ચેરમેન શ્રી JJ પટેલ સાહેબ તથા આપ સૌને પ્રોપર્ટી એન્ડ લોઝ એન્ડ વ્યૂઝમાં માર્ગદર્શન આપવા ઉપસ્થિત સ્પીકર શ્રી મર્ચન્ટ સાહેબ, નજમુદ્દીન મેઘાણી, શ્રી સંજાણવાલા સાહેબ તથા ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ. સંદેશ પરિવારના આમંત્રણને માન આપીને આજે રવિવારની ખુશનુમા સવારે આપ સૌ અહીં ઉપસ્થિત છો તે બદલ આપ સૌનું અંતઃકરણપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 5-7 વર્ષથી રિયલ ક્ષેત્રે, જમીન બાંધકામ ક્ષેત્રે જે તેજી દેખાઈ રહી છે અને અખબારોના પાનાઓ તમે જુઓ છો તો 3-4 પાનાઓ જાહેર નોટિસો અને જાહેર ચેતવણી અને ટાઇટલની નોટિસો, અને કદાચ એવું લાગે છે કે સમાચારો કરતાં આ પ્રશ્નો એટલા બધા પ્રજાની સમક્ષ ઉપસીને બહાર આવ્યા છે કે નાનામાં નાનો માણસને પણ હવે એક પોતાનું ફ્લેટ ખરીદતા કે એક નાનો જમીનનો ટુકડો ખરીદતા પણ નોટિસ આપવી અને લીગલ સલાહની જરૂર પડવા માંડી છે. 10-15 વર્ષ પહેલાં કદાચ આટલી ગંભીર પરિસ્થિતિ નહોતી. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બે ભાઈ બહેનો એક વિલના આધારે પણ વર્ષો સુધી લડતા તમને જોવા મળે છે. એક બિલ્ડર તરફે બહેન હોય ને બીજો ભાઈ બીજા બિલ્ડર તરફે હોય,
અને એટલા લિટિગેશનો અને એટલી માઠાજી નાની નાની બાબતોમાં ચાલતી હોય છે કે દરેક ઘરમાં, દરેક નાના નાના ઘરમાં પણ આ પ્રશ્ન અત્યારે કોઈને કોઈ જગ્યાએ કેન્દ્ર સ્થાને જોવા મળે છે. અખબારનો ધર્મ એ રહ્યો છે કે સમાજની સાથે રહેવું, સમાજના સુખ દુઃખમાં દરેક જગ્યાએ પોતાનો એક રોલ ભજવવો. જૂના સમયમાં એક એવો સમય ચાલતો હતો કે જે પણ ઘટના બને તો એનું ઘટનાને મૂળ સ્વરૂપે રજૂ કરવી અને એનું વિશ્લેષણ રજૂ કરવું. છેલ્લા 5 વર્ષમાં કહીએ તો અખબારની ભૂમિકા બદલાઈ છે. હવે અખબાર એ સમાજનું અંગ બની ગયું છે. સુખ દુઃખમાં સાથે રહેવાની સાથે દરેક પ્રશ્નોની સાથે અખબાર પણ એમાં જોડાવા માંડ્યું છે. એવા જ એક આશયને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું સર્જન સંદેશના ચેરમેન એવા શ્રી ફાલ્ગુનભાઈના મગજમાં આવ્યું કે ભાઈ મોટા માણસો છે કે જેટલા બિલ્ડરો છે એ બધા તો સારા સારા સોલિસિટર કે મોટા મોટા વકીલોને રાખીને પોતાની લડત લડી લેતા હોય છે, પણ આ પ્રશ્ન સામાન્યમાં સામાન્ય ખેડૂતને કે નાના ફ્લેટ ખરીદનારને પણ આજે મૂંઝવી રહ્યો છે કે પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ થાય કે ના થાય, બિલની અગત્યતા કેટલી છે, આમાં હાઈકોર્ટના કેવા કેવા જજમેન્ટો આવ્યા છે, કેવા એક્સેપ્શનલ કેસો બન્યા છે. તો આપણે કંઈક એવો સેમિનાર કરીએ કે એમાંથી જાહેર પ્રજાને કંઈક માર્ગદર્શન મળી રહે અને એમના પ્રશ્નો માંગીને એમના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. એમાંથી એક આ કાર્યક્રમનું સર્જન થયું અને એનો પહેલો પ્રયાસ થયો સુરતમાં. સુરતમાં એને ખૂબ અભૂતપૂર્વ રિસ્પોન્સ મળ્યો આ પ્રોગ્રામને. અમારું એક્સપેક્ટેશન હતું કે 500 જેટલા ક્વેશ્ચન અને 500 વ્યક્તિઓ તો મળશે, એને બદલે 2000થી વધારે એન્ટ્રીઓ ત્યાં મળી. અને તેનો આજે આ બીજો પાર્ટ છે કે આજે સંદેશ અમદાવાદમાં આ કાર્યક્રમ રજૂ કરી રહ્યું છે. મને ખ્યાલ છે કે આપ સૌ પણ એક નાનો મોટો પ્રશ્ન લઈને ઉપસ્થિત થયા છો, કારણ કે ગઈકાલ સુધીમાં 500 પ્રશ્નો તો મારી પાસે આવી ચૂક્યા હતા અને એ અમે પ્રખર વક્તાઓને આપી પણ ચૂક્યા છે. હું આશા રાખું છું કે બધા જ પ્રશ્નોને આજે એમની પ્રેઝન્ટેશનમાં આ વક્તાઓ આવરી લેશે અને એ ઉપરાંત પણ જો કોઈ પ્રશ્ન રહી હશે તો આજના વક્તાઓ આપણને એમાં પૂરેપૂરું માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આપણી સાથે ડૉક્ટર ભટ્ટ સાહેબ છે, એ પણ આ પ્રોગ્રામના ફીડબેક વિશે કે આનું કન્ક્લુડ વિશે કંઈક આપણને એના પર પ્રકાશ પાડશે. આટલી ભૂમિકા બાંધીને આપ સૌને અંતઃકરણપૂર્વક આવકારું છું અને આપણે ઝડપથી પ્રોગ્રામ શરૂ કરીએ. થેન્ક યુ. અને હવે મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોને વિનંતી કે આપ સૌ દીપ પ્રાગટ્ય માટે આગળ વધો. મિત્રો, 2 મોબાઈલ વચ્ચે કનેક્શન માટે એક ટાવરની જરૂર પડે તેમ મંચ પર બિરાજેલા મહાનુભાવો અને મંચ નીચે પ્રેક્ષકમાં બેઠેલા મહેમાનો એમની આત્મજ્યોતિ વચ્ચે પણ કનેક્શન સ્થાપવા માટે આ દીપ જ્યોતિનું ટાવર આપણે ઊભું કરવા જઈ રહ્યા છીએ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ જ્યોતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. મિત્રો, તમને ખાસ જણાવી દઈએ કે આજે આપણે નિષ્ણાંત વક્તાશ્રીઓ પાસેથી જે વિષયો પર આજે સેમિનારમાં આપણે વક્તવ્ય મેળવવાના છીએ એમાં કુલ મુખ્તિયારનામું, પાવર ઓફ એટર્ની અંગે મહત્ત્વની કાયદાકીય જોગવાઈઓ, વસિયતનામું, વિલ અંગે મહત્ત્વની કાયદાકીય જોગવાઈઓ, કુલ મુખ્તિયારનામા અને વસિયતનામા અંગે નામદાર હાઈકોર્ટના તથા નામદાર સુપ્રીમ કોર્ટના મહત્ત્વના ચુકાદાઓ
મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી આપણે સૌ સ્વાગત કરીએ. ડૉક્ટર જે.એન. ભટ્ટ સાહેબને પુષ્પગુચ્છથી આવકારવા માટે હું જસ્મીનને વિનંતી કરીશ. તાળીઓના ગડગડાટથી આજના મુખ્ય અતિથિશ્રીને આપણે વધાવીએ. ત્યારબાદ શ્રી જે પટેલ સાહેબને પણ પુષ્પગુચ્છ આપવા માટે હું જસ્મીનજીને વિનંતી કરીશ. ત્યારબાદ શ્રી એન.આર. પટેલ સાહેબને પણ પુષ્પગુચ્છ આપવા માટે શ્રી શૌકતભાઈ એચ. મર્ચન્ટ એમને પણ પુષ્પગુચ્છથી આપ આવકારો. શ્રી શિરીષભાઈ સંજાણવાલા એમને પણ પુષ્પગુચ્છથી આવકારીએ. શ્રી નજમુદ્દીન મેઘાણી સાહેબ, તાળીઓનો ગડગડાટ ક્યાંય ઓછો નહીં પડવો જોઈએ. શ્રી મનોજભાઈ ગાંધી, મનોજભાઈ માટે જોરદાર તાળીઓ. એટલા માટે કે આજે જે કંઈ પણ આપ આ સરસ મજાનો સેમિનાર જુઓ છો એમાં એમની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. અને વિવેકભાઈ દવે. મિત્રો, આગળ વધીએ અને હવે સીધા આપ સૌને અમે લઈ જઈએ છીએ આ સેમિનાર તરફ. મંચસ્થ તમામ મહાનુભાવોને વિનંતી કે આપ સૌ પોતાનું સ્થાન પ્રેક્ષકગણમાં લેશો અને માનનીય એસ.એચ. મર્ચન્ટ સાહેબને વિનંતી કે આપનું પરિસંવાદમાં જે વક્તવ્ય છે એ આપશો. શ્રી એસ.એચ. મર્ચન્ટ સાહેબ આજે જે વિષય પર પોતાનું વક્તવ્ય આપવાના છે તે છે કુલમુખ્તિયારનામું પાવર ઓફ એટર્ની અંગે મહત્ત્વની કાયદાકીય જોગવાઈઓ. મંચ પરથી પ્રથમ હરોળમાં બેઠેલા મુરબ્બી વડીલજનો, અમદાવાદના સંનિષ્ઠ અને જાગૃત નાગરિકો જેઓ અહીં ઉપસ્થિત છે, મનોજભાઈએ જેમ કહ્યું તેમ રવિવારની સવારે બીજા બધા કામકાજોને અગત્યતા ન આપતા સંદેશ દ્વારા આયોજિત આ પરિસંવાદમાં આટલી મોટી સંખ્યામાં હાજર રહી જે અમને બહુમાન આપ્યું છે, ખાસ કરીને મને, અને મને જે મોકો આપવામાં આવ્યો છે તે બદલ હું આપનો હાર્દિક આભાર માનું છું. આજના આ કાર્યક્રમમાં મને આપવામાં આવેલ વિષય છે પાવર ઓફ એટર્ની, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ કુલ મુખ્તિયારનામું. તે વિશે મારા મંતવ્યો આપની સમક્ષ રજૂ કરીશ. પાવર ઓફ એટર્ની એટલે કુલ મુખ્તિયારનામાની અગત્યતા, વિશેષતા અથવા એ માટેની જાણકારી ઉપર થોડીક રજૂઆત કરીશ અને અંતમાં સુરતની મેદની અથવા સુરતની જનતાએ અમારા સમક્ષ જ્યારે આ પ્રોગ્રામ, આ પરિસંવાદનો પૂર્વાર્ધ જે સુરતમાં થયેલો એ ઉપર જે પ્રશ્નાવલી જેનો અમે ઉત્તર ન આપી શક્યા સમયના બંધનના અનુકરણે એ પ્રશ્નોની છનાવટ, જેને આપણે મોસ્ટ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન, સામાન્યતઃ નાગરિકોના અથવા વ્યક્તિઓના ધ્યાનમાં જે આવતા સવાલો હોય છે, મુદ્દાઓ હોય છે, એની છણાવટ કરવાની કોશિશ કરીશ. અને પરિસંવાદના દરેક વક્તાઓ જ્યારે પોતપોતાનો મંતવ્ય રજૂ કરી પૂર્ણાહુતિ કરશે ત્યારબાદ થોડોક સમય પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવ્યો છે. ત્યારે પણ જો કોઈ પ્રશ્નો રહી જતા હશે, 500 સવાલોના જવાબો આપવા
અશક્ય છે, પરંતુ જે સામાન્ય હોય અથવા તો જેનો ખુલાસો આવા પરિસંવાદમાં કરી શકાતો હોય એ માટે કોશિશ કરશું. સૌ પ્રથમ આપણે જોઈએ કે કુલ મુખ્તિયારનામાને લગતા કયા કયા કાયદાઓ છે, કયા કાયદાઓની અસર કુલ મુખ્તિયારનામા ઉપર પડે છે. સૌ પ્રથમ આવે છે પાવર ઓફ અટર્ની એક્ટ, જે 1882માં આ કાયદાને લાવવામાં આવ્યો અને ત્યારબાદ અત્યાર સુધી એ કાયદા હજુ પણ, દાખલા તરીકે જેવી રીતે ઇન્ડિયન પિનલ કોડ છે, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે, આ જૂના કાયદાઓ હજી સુધી એકાદ વખત એમાં અમેન્ડમેન્ટ થયું હશે, સંશોધન થયું હશે. તે સંશોધન વગર આ કાયદાઓ અત્યારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પણ એ કાયદાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. બીજો કાયદો આવે છે બોમ્બે સ્ટેમ્પ એક્ટ 1958, જે ગુજરાત રાજ્યને પણ લાગુ પડે છે. એમાં શું શું કાયદાકીય જોગવાઈઓ છે, સ્ટેમ્પ ડ્યુટી ભરવી તો કેટલી ભરવી, સ્ટેમ્પ ડ્યુટી કરેક્ટ ભરવી, પ્રોપર ભરવી, જેને ગુજરાતી શબ્દ આપણે કહી શકીએ ઉચિત, અને જે ખરેખર શબ્દ કાયદાની ભાષામાં વાપરવામાં આવ્યો છે સ્ટેમ્પ ડ્યુટી માટે એ પ્રોપર સ્ટેમ્પ ડ્યુટી છે. નોટ કરેક્ટ, નોટ ફૂલ. આખી સ્ટેમ્પ ડ્યુટી ભરવી અથવા તો ખરેખરી સ્ટેમ્પ ડ્યુટી ભરવી એમ નહીં, પણ ઉચિત સ્ટેમ્પ ડ્યુટી ભરવી એ શબ્દ કાયદાની પરિભાષામાં બોમ્બે સ્ટેમ્પ એક્ટમાં લખવામાં આવે છે. આપણે એની પણ છણાવટ કરશું. ત્રીજો કાયદો છે ઇન્ડિયન રજિસ્ટ્રેશન એક્ટ 1908નો. એ હેઠળ શું પાવર ઓફ એટર્નીને રજિસ્ટર કરવી જરૂરી છે અથવા એ સંબંધી આ કાયદો શું કહે છે. અને સૌથી છેલ્લે આવે છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ, કે જે ઘણી જ મહત્વતા ધરાવે છે અને ઘણા કાયદાકીય પાસાઓ છે જેને અનુમાન અથવા પ્રિઝમ્પશન્સ કહેવામાં આવે છે. સેક્શન 85માં એ શું છે એની આપણે ચર્ચા વિચારણા કરશું. સૌ પ્રથમ આપણે જોઈએ કે પહેલો કાયદો આપણે જોયો પાવર ઓફ એટર્ની એક્ટ. આ કાયદા હેઠળ પાવર ઓફ એટર્નીની કોઈ ખાસ વ્યાખ્યા આપવામાં આવી નથી, પરંતુ એ સત્તા છે કે જે ઔપચારિક સાધન દ્વારા, ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, જેને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પાવર ઓફ અટર્ની, ડીડ ઓફ પાવર ઓફ અટર્ની જેવા કહેવામાં આવે છે, ઔપચારિક સાધન દ્વારા અમુક વ્યક્તિને પોતાના વતી કાર્ય કરવા અધિકૃત ઓથોરિટી આપે છે, અધિકૃત કરે છે. આવી એ વ્યાખ્યા પાવર ઓફ અટર્ની એક્ટમાં કરવામાં આવી છે. બોમ્બે સ્ટેમ્પ એક્ટ હેઠળ ઉચિત, મેં જે શબ્દ વાપર્યો પ્રોપર, સ્ટેમ્પ ડ્યુટી લગાડવી જરૂરી છે. જો આ ન લગાડવામાં આવે તો પાવર ઓફ એટર્નીનું લખાણ જપ્ત, ઇમ્પાઉન્ડ કરવામાં આવે છે સેક્શન 33 હેઠળ. જો ગુજરાત રાજ્યમાં 500 રૂપિયા, 50 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લગાવવામાં આવે અથવા બોમ્બે માટે જો પાવર ઓફ એટર્ની બનાવવામાં આવે અને 100 રૂપિયાની સ્ટેમ્પ પેપર પર ન કરવામાં આવે તો એ પ્રોપર સ્ટેમ્પ લગાડેલી પાવર ઓફ અટર્ની ન કહેવાય. એ માટે વિશેષ આપણે શું કાયદો આપણને જણાવે છે એ આપણે જોઈશું. ઉચિત એટલે કે પ્રોપર સ્ટેમ્પ વગરની પાવર ઓફ એટર્ની માન્ય રાખવામાં આવતી નથી. ઇટ ઇઝ નોટ એડમિસિબલ ઇન એવિડન્સ. પરંતુ આવી પાવર ઓફ એટર્ની અસરહીન કે રદ બાતલ થતી નથી, વોઇડ થતી નથી, ઇફેક્ટલેસ થતી નથી. અપૂરતી સ્ટેમ્પની ખામી દંડ ભરીને દૂર કરી શકાય. સેક્શન 34 ઓફ બોમ્બે સ્ટેમ્પ એક્ટ. જો સ્ટેમ્પ બરાબર ચોંટાડવામાં ન આવી હોય તો અપૂરતી સ્ટેમ્પ લગાડવામાં આવી હોય અથવા તો જે પ્રોપર સ્ટેમ્પ ડ્યુટી ન હોય એવી જો ખામી હોય તો બોમ્બે સ્ટેમ્પ એક્ટમાં એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે દંડ ભરીને એ સ્ટેમ્પ ડ્યુટી આપણે પૂર્તિ કરીને એને વેલિડેટ કરાવી શકાય. ઇન્ડિયન રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ સેક્શન 17માં એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ધ રિયલ ટેસ્ટ, મુખ્ય કસોટી એ છે કે લખાણ દ્વારા સ્થાવર મિલકતમાં કોઈ રાઇટ, ટાઇટલ ઓર ઇન્ટરેસ્ટ સર્જવા, જેને આપણે ક્રિએશન ઓફ અ રાઇટ અંગ્રેજીમાં કહીએ,
જાહેર કરવા અથવા તો ડિક્લેર કરવા, તફદીલ એટલે કે ફેરફાર કરવા, ટ્રાન્સફર કરવા, મર્યાદિત યુ કોન્ટેઇન ઇટ, રિસ્ટ્રિક્ટ ઇટ અથવા તો રદબાતલ એને વોઇડ કરવા. જો આવી કોઈ આવા લખાણમાં, પાવર ઓફ એટર્નીના લખાણમાં જો આ વસ્તુઓ ઇમૂવેબલ પ્રોપર્ટી માટે કરવામાં આવી હોય, કોઈ સ્થાવર મિલકતમાં આ પ્રમાણેના હક્કો માટે જો જોગવાઈઓ કરવામાં આવી, તો તેવું લખાણ ઇન્ડિયન રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સેક્શન 17 ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં સેક્શન 3માં જણાવ્યા પ્રમાણે જે પાવર ઓફ એટર્ની રજિસ્ટર કરે એ રજિસ્ટરિંગ ઓથોરિટી ઇઝ અ કોર્ટ. જો એક વ્યક્તિ હોય, રજિસ્ટ્રાર હોય, નોટરી હોય અથવા અદાલત હોય અથવા કોન્સ્યુલેટ જનરલ હોય, એ કોન્સ્યુલેટ જનરલને સેક્શન 3 ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ કોર્ટ એટલે કે અદાલતની માન્યતા અથવા અદાલત તરીકે એને ગણવામાં આવે છે. સેક્શન 57માં એક્સેપ્ટન્સ એઝ અ પ્રૂફ ઓફ એક્ઝિક્યુશન ઓફ પાવર ઓફ એટર્ની બિફોર અ નોટરી પબ્લિક. નોટરી પબ્લિક પાસે જઈને તમે જો પાવર ઓફ એટર્નીને સાઇન કરી હોય, એને એટેસ્ટેશન થયું હોય, તો સેક્શન 57 ઓફ ઇન્ડિયન એવિડન્સમાં એને એક્સેપ્ટ કરવામાં આવે છે, કબૂલ કરવામાં આવે છે. પ્રિઝમ્પશન જે માનવામાં આવે છે એ સેક્શન 85 હેઠળ છે. પ્રિઝમ્પશન એઝ ટુ પાવર્સ ઓફ એટર્ની, એ પ્રિઝમ્પશનમાં આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુઓ આવે છે એની છણાવટ આપણે કહીશું. કઈ જાતનું પ્રિઝમ્પશન કોર્ટ માન્ય રાખે છે અથવા તો કોર્ટ એવા પ્રિઝમ્પશન પાવર ઓફ એટર્ની માટે રાખી શકે છે. પ્રકારોમાં જોઈએ કે કુલ મુખ્તિયારનામા અથવા પાવર ઓફ એટર્નીના કેટલા પ્રકારો હોઈ શકે. એક રીતે જેને સામાન્ય અથવા જનરલ પાવર ઓફ એટર્ની કહીએ, અને બીજું એટલે કે સ્પેશિયલ અથવા સ્પેસિફિક ચોક્કસ કાર્યો અથવા હેતુઓ માટે પાવર ઓફ એટર્ની આપવામાં આવે, જેને અંગ્રેજીમાં સ્પેશિયલ ઓર સ્પેસિફિક પાવર ઓફ એટર્ની કહે છે. કે એક કાર્ય કરવા માટે ફક્ત ડોક્યુમેન્ટ રજિસ્ટર કરવા માટે અથવા તો મારી સહી કરેલી છે એ સહીને એડમિટ કરવા માટે જો રેસ્ટ્રિક્ટેડ પાવર આપવામાં આવ્યું હોય, તો એને ચોક્કસ અથવા સ્પેસિફિક પાવર ઓફ એટર્ની તરીકે ગણવામાં આવે છે. થર્ડ કેટેગરી છે, લગભગ દરેકે દરેક જણ અહીંયા જે બેઠા હશે એના મનમાં આ સવાલ આવતો હશે કે આ ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્ની એટલે શું અને એનાથી કેટલી આડઅસરો, હું અસરની વાત નથી કરતો, આડઅસરની વાત કરું છું, કેટલી આડઅસરો થાય છે અને આપનારને અને લેનારને કેવી તકલીફો થાય છે એ આપણે પ્રશ્નોત્તરી દરમિયાન જોશું. આપણે ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્ની એ છે કે જે રદ બાતલ ન થઈ શકે તેવી પાવર ઓફ એટર્ની, જેને ઇરરિવોકેબલ કે જે પાછી તમે ખેંચી નથી શકતા એવી કોઈ પાવર ઓફ એટર્ની હોઈ શકે. શું કાયદો એને માન્યતા આપે છે, અદાલત કઈ રીતે એની ગણના કરે છે અને આવી પાવર ઓફ એટર્નીને માન્ય રાખે છે એ તે જોઈશું આપણે. હવે કુલ મુખ્તિયારનામાની વ્યાખ્યા તથા તેના ઘટકો શું છે. કુલ મુખ્તિયારનામું એક એવો દસ્તાવેજ છે અથવા એવું લખાણ છે જે દ્વારા દાતા જે આપે છે, જેને આપણે અંગ્રેજીમાં ડોનર કહીએ, વન હુ ગિવ્સ, તરફથી ચોક્કસ વ્યક્તિને, તમે જનરલી બધાને પાવર ઓફ એટર્ની ના આપી શકો કે આઈ ઓથોરાઇઝ એવરીબડી સિટિંગ ઓન માય રાઇટ હેન્ડ સાઇડ. નો, યુ હેવ ટુ નેમ ચોક્કસ વ્યક્તિને અથવા ચોક્કસ ધારકને સઘળી બાબતો માટે અથવા વિશિષ્ટ, સ્પષ્ટ અથવા ચોક્કસ બાબતો માટે કાર્ય કરવા પોતાના વતી અને પોતાના નામથી સત્તા આપવામાં આવેલ હોય. આ એના ઘટકો છે. આ એનું એવું લખાણ એવી રીતે થઈ શકે કોણ કોને કેવી રીતે આપી શકે. આપનાર, જેને ઓનર અથવા પ્રોપ્રાઇટર અથવા ડોનર કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં આપણે દાતા પણ કહી શકીએ, કે જે પાવર ઓફ એટર્ની આપે છે. જેની તરફેણમાં આપવામાં આવી હોય તેને ડોની અથવા ધારક, ધ હોલ્ડર ઓફ પાવર ઓફ એટર્ની, જેને ધારક કહેવામાં આવે છે. સ્ટેમ્પ
જે સ્ટેમ્પ પેપર ઉપર લખાયેલી હોવી જોઈએ અથવા ટાઈપ કરેલી હોવી જોઈએ. યુ કેન હેવ અ હેન્ડ રિટન પાવર ઓફ એટર્ની ઓલ્સો, અદાલત માન્ય રાખે છે, પણ ટાઈપ કરેલી હોય તો સારું, સ્પષ્ટ લખાણ વાંચી શકાય. ગુજરાત રાજ્ય માટે 50 રૂપિયાનું સ્ટેમ્પ પેપર છે, મહારાષ્ટ્ર રાજ્ય માટે 100 રૂપિયાનું સ્ટેમ્પ પેપર છે જનરલ પાવર ઓફ એટર્ની માટે, અને એક પેપર છે 500 રૂપિયા માટે. એની આપણે છણાવટ કરશું કે 500 રૂપિયાનો સ્ટેમ્પ પેપર ક્યારે વાપરવો. સ્ટેમ્પ પેપર ઉપર લખાયેલી અથવા ટાઈપ કરેલી હોવી જોઈએ. ધીસ અ રિપીટેશન. જો મિલકતના વેચાણ માટે પાવર ઓફ એટર્ની આપવામાં આવે તો સેલ ડીડ અથવા કન્વેયન્સ માટે લાગુ પડતી જંત્રી પ્રમાણે ઉચિત પ્રોપર સ્ટેમ્પ ડ્યુટી લગાડવી જરૂરી છે. એક નાનકડી છણાવટ કરું કે એક વ્યક્તિ પોતાના ભાઈને, બેનને, માને પાવર ઓફ એટર્ની આપે છે પોતાની જોઈન્ટ પ્રોપર્ટી વેચવા માટે. તો આવી જાતની પાવર ઓફ એટર્ની જે સંબંધો છે, આના પછીના સ્લાઇડમાં સંબંધો આવે છે, એવી પાવર ઓફ એટર્ની સેલ ડીડ અથવા કન્વેયન્સની સાથે રજિસ્ટ્રેશન કરાવવી જરૂરી છે. ઇટ ઇઝ નેસેસરી ટુ રજિસ્ટર સચ પાવર ઓફ એટર્ની વેર ધી રાઇટ ઓર ઓથોરિટી ફોર ટ્રાન્સફર, સેલ, પરચેઝ ઇઝ બીન ગિવન. જો માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરી, પૌત્ર, પ્રપૌત્ર અથવા નજીકના સંબંધીને વગર કિંમતે વિધાઉટ કન્સિડરેશન આપવામાં આવે તો 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર આવી પાવર ઓફ એટર્ની બનાવવી જરૂરી છે. નજીકના સંબંધો લગભગ લોહીના સંબંધો કહેવાય તો ચાલે, કારણ કે માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્નીને છોડીને, કારણ કે દેટ્સ નોટ ધ બ્લડ રિલેશનશિપ. દીકરી, પૌત્ર, પૌપૌત્ર અથવા નજીકના સંબંધીને વગર કિંમતે, વિધાઉટ કન્સિડરેશન ઇઝ ધ રૂલ ઓફ ધ ડે. તો આવી પાવર ઓફ એટર્ની ઉપર ફક્ત 500 રૂપિયાની સ્ટેમ્પ ચોંટાડવી અથવા 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આવી પાવર ઓફ એટર્ની તમે આપી શકો. વોટ ઇઝ એટેસ્ટેશન? પ્રમાણિત કરાવવું. કોની પાસે પ્રમાણિત કરાવી શકાય? પાવર ઓફ એટર્ની નોટરી પબ્લિક અથવા મેજિસ્ટ્રેટ પાસે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે નોટરી પબ્લિક પાસે ગયા વગર, એમના દફતરે ગયા વગર, એમના ચોપડામાં સહી કર્યા વગર, તમારો ફોટોગ્રાફ લગાડ્યા વગર પાવર ઓફ એટર્ની પ્રમાણિત થઈ જાય છે, નોટરી થઈ જાય છે. ધીસ ઇઝ નોટ ફેર ફોર ધ ગિવર, ડોનર એઝ વેલ એઝ ફોર ધ ડોની જે લે છે. અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ફક્ત પાવર ઓફ એટર્નીના આધારે, એ પણ રજિસ્ટર ન કરાવેલી અને અધ કચરી જેને કહેવાય એવી પાવર ઓફ એટર્નીના આધારે ઘણા બધા દસ્તાવેજો થાય છે. દેટ ટ્રાન્સફર, એ તબદીલ જે થાય છે એ તમને ખરેખરા ટાઇટલ આપતી નથી. તમારા ટાઇટલમાં ખામીઓ થાય અને તમારું ટાઇટલ એ મિલકત માટે ખામીવાળું કહેવાય. રજિસ્ટ્રેશન, નોંધણી કરાવવાની જરૂરત. સામાન્ય રીતે પાવર ઓફ એટર્નીને નોંધણી, રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી હોતી, પરંતુ જો મિલકત વેચાણ અથવા ખરીદવા માટે અને તેના માટેના દસ્તાવેજો નોંધણી કરાવવાના હોય તો પાવર ઓફ એટર્નીનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી અથવા ફરજિયાત થાય છે. જો ઇફ there is a power to sell, then that power of attorney is required to be compulsorily registered, and normally it has been registered along with the sale deed or agreement for sale. એક સવાલ આવે છે, અમને ઘણા બધા સવાલો આવેલા લાસ્ટ ટાઈમ પણ અને અત્યારે પણ તમારા મગજમાં એવો વિચાર કે એકવાર મેં પાવર ઓફ એટર્ની આપી તો એ કેટલા વખત સુધી વેલિડ રહે? એ પાવર ઓફ એટર્ની અવધિ શું? જ્યારે કોઈ વિશિષ્ટ કામ કરવા અથવા હેતુ માટે આપવામાં આવે અને તે કામ અથવા હેતુ પૂરું થાય અને એ પ્રમાણેનો ઉલ્લેખ પાવર ઓફ એટર્નીમાં જો કરવામાં આવેલ હોય તો પાવર ઓફ એટર્નીનો અંત આવે અથવા તેની અવધિ પૂર્ણ થઈ કહેવાય. મેં કોઈને પાવર આપ્યો અને કહ્યું કે મારા માટે આ દસ્તાવેજ રજિસ્ટર કરાવો,
જેવો દસ્તાવેજ રજીસ્ટર થઈ જાય તો પાવર ઓફ એટર્નીમાં જો મારે એવું લખાણ હોય કે આ પાવર ઓફ એટર્ની આ દસ્તાવેજ રજીસ્ટર થયાથી આ પાવર ઓફ એટર્નીનો અંત આવે છે, એવો જો ઉલ્લેખ કરવામાં આવે તો પાવર ઓફ એટર્ની વિલ કમ ટુ એન એન્ડ. દેટ ઇઝ વન ઓફ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ્સ ઓફ ધ ડ્યુરેશન ઓફ પાવર ઓફ એટર્ની. દાતા અથવા ડોનરના અવસાનથી પાવર ઓફ એટર્નીનો અંત આવે. જેણે પાવર ઓફ એટર્ની આપી હોય એનું મૃત્યુ થાય તો પાવર ઓફ એટર્ની વિલ કમ ટુ એન એન્ડ સામાન્ય રીતે. ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્ની ગિવન ફોર કન્સિડરેશન, જો વળતરથી કન્સિડરેશન આપીને જો પાવર ઓફ એટર્ની આપવામાં આવી હોય વળતર મેળવીને, તો એવી પાવર ઓફ એટર્નીને સામાન્યતઃ રિવોક રદ બાતલ કરી શકાય નહીં. જો વળતર લઈને ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્ની આપવામાં આવી હોય, જે રદ બાતલ ન થાય એવું કુલ મુખ્તિયારનામું આપવામાં આવ્યું હોય, તો સામાન્ય રીતે આવી પાવર ઓફ એટર્ની રદ બાતલ ના થઈ શકે. ઘણા બધા ડિસ્પ્યુટ્સો થઈ શકે છે, મતભેદો થઈ શકે છે, ઝઘડાઓ થઈ શકે છે કે જગ્યા લેવા માટે મારે 100 રૂપિયા લેવાના હતા, મને ફક્ત 70 રૂપિયા જ મળ્યા છે અને 30 રૂપિયા મળ્યા નથી, છતાં પણ મેં ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્ની આપી દીધી વિશ્વાસમાં કે મને બીજા 30 રૂપિયા મને મળશે. પછી દાતાએ આ માટે સાબિત કરવું પડે અને એ ઘણી જ મુશ્કેલભરી પ્રક્રિયા છે. When power of attorney is attested by the Indian consulate abroad, ભારતીય દૂતાવાસમાં ભારતીય રાજદૂતે પરદેશમાં જો પાવર ઓફ એટર્ની એટેસ્ટ કરી હોય તો આવી પાવર ઓફ એટર્ની સામાન્ય રીતે 3 મહિનાની અવધિમાં એનો ઉપયોગ થવો જોઈએ. સામાન્ય રીતે જ્યારે પાવર ઓફ એટર્ની વિદેશમાં ભારતીય દૂતાવાસમાં પ્રમાણિત કરવામાં આવે તો આવી પાવર ઓફ એટર્ની તારીખથી 3 મહિના સુધી વાપરવાની રહે છે. આ સામાન્ય વાત છે. કુલ મુખ્તિયારનામું કઈ બાબતો માટે આપી શકાય નહીં અથવા વાપરી શકાય નહીં, ખાસ કરીને 2 કે 3 એવા એરિયાઓ છે કે જ્યાં તમે પાવર ઓફ એટર્ની દ્વારા કાર્ય કરી ન શકો. સૌથી પહેલો છે કે ક્રિમિનલ કેસમાં કોઈની સામે ક્રિમિનલ કેસ કરવો હોય અથવા તો મુકદ્દમો લડવો હોય તો એવા ક્રિમિનલ કેસ માટે તમે પાવર ઓફ એટર્ની 7 એક્સેપ્ટ ઇન ફેવર ઓફ ધ એડવોકેટ, તમારા વકીલમાં તમે જે કુલ મુખ્તિયારનામામાં એટલે જેનું જે વકાલતનામું હોય ઇઝ ઓલ્સો એ ટાઈપ ઓફ ઓથોરિટી. એ સિવાય તમે ક્રિમિનલ કેસમાં પાવર ઓફ એટર્ની આપી ન શકો અથવા એ માટે તમે વાપરી ન શકો. ક્રિમિનલ કેસમાં પુરાવો આપવા માટે અથવા સમાધાન કરવા માટે પાવર ઓફ એટર્ની દ્વારા શક્ય નથી. આવું સમાધાન અથવા પુરાવો આપવા માટે તમે પાવર ઓફ એટર્ની આપી શકતા અથવા લઈ શકતા નથી. પાવર ઓફ એટર્ની કોની પાસે પ્રમાણિત કરી શકાય? નોટરી પબ્લિક. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે આપણી જે ઘણીવાર જેને કહેવાય છે કે સગવડ નથી થતી અથવા તો આળસ થાય છે અથવા તો મારા સંબંધો નોટરી સાથે બહુ સારા છે અથવા જે વકીલે પાવર ઓફ એટર્ની બનાવી છે એની સાથે મારા સંબંધો સારા છે, એટલે કે નોટરીના દફતરે ગયા વગર, એમના બુકમાં સહી કર્યા વગર પાવર ઓફ એટર્ની પ્રમાણિત કરાવવી નહીં. પણ પ્રમાણિત ક્યાં કરી શકાય? નોટરી પબ્લિક પાસે કરી શકાય, અદાલતમાં કરી શકાય, ન્યાયાધીશ પાસે કરાવી શકાય, મેજિસ્ટ્રેટ પાસે કરાવી શકાય, ભારતના કાઉન્સિલ અથવા વાઇસ કાઉન્સિલ અથવા કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત પ્રતિનિધિઓ સમક્ષ પાવર ઓફ એટર્ની એટેસ્ટ કરી શકાય. જો આમ કરેલ હોય, જો આ પ્રમાણેની એટેસ્ટેશન થયેલું હોય તો સેક્શન 85 ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ આવી પાવર ઓફ એટર્નીને કોર્ટ માન્ય રાખે છે અથવા પાવર ઓફ એટર્ની પ્રમાણિત રીતે સહી થયેલ છે એવું માન્ય રાખી શકાય કે આ પાવર ઓફ એટર્ની જો ભારતના કાઉન્સિલ પાસે, વાઇસ કાઉન્સિલ પાસે, મેજિસ્ટ્રેટ પાસે, અદાલત પાસે, ન્યાયાધીશ પાસે અથવા તો ભારત સરકારના કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત પ્રતિનિધિત્વ ધરાવતા અધિકારીઓ પાસે જો કરવામાં આવી હોય
તો અદાલત આવી પાવર ઓફ અટર્ની બરાબર સહી થયેલી છે એવું માન્ય રાખે. પાવર ઓફ અટર્ની જો અમેરિકામાં નોટરી દ્વારા પુષ્ટિ એન્ડોર્સ થયેલ હોય તો તેને ભારતમાં માન્ય રાખવામાં આવે છે. પાવર ઓફ અટર્ની અમેરિકામાં નોટરી દ્વારા એન્ડોર્સ થયેલી હોય એવી પાવર ઓફ અટર્ની ભારતમાં માન્ય રાખવામાં આવે છે. એડમિસિબલ ઇન એવિડન્સ ઇન અકોર્ડન્સ વિથ સેક્શન 57 ઓફ ધી એવિડન્સ એક્ટ. પાવર ઓફ અટર્ની જો રજીસ્ટર થયેલી હોય તો તેને માન્ય રાખવામાં આવે છે. જો પાવર ઓફ અટર્ની તમે લીધી હોય અને એમાં મિલકતની લેતી દેતી ન હોય, 100 રૂપિયાનું અથવા 500 રૂપિયાનો સ્ટેમ્પ પેપર હોય તો અને એ રજીસ્ટર થયેલી હોય તો કોર્ટ આવી પાવર ઓફ અટર્નીને માન્ય રાખે છે. ઇટ ઇઝ એડમિસિબલ ઇન એવિડન્સ. કારણ કે સેક્શન 3 ઓફ એવિડન્સ એક્ટ પ્રમાણે નોંધણી અધિકારી રજિસ્ટ્રાર જેની સામે તમે જઈને રજિસ્ટર કરાવો છો એ રજિસ્ટ્રાર ઇઝ એ કોર્ટ. એક સૌથી અગત્યની વાત અને આ છેલ્લો મુદ્દો છે, આ પછી થોડાક સવાલ જવાબો છે, હું તમારી સામે એનો ખુલાસો કરીશ કે જેથી કરીને એ જ પ્રશ્નોના જો જવાબ આવી ગયા હોય તો એ વારંવાર એ જ પ્રશ્નના ઉત્તર આપવાની જરૂર ન પડે અને આપણે એટલો સમય બચાવી શકીએ. કુલ મુખ્તિયારનામા અને વસિયતનામામાં શું તફાવત છે? કુલ મુખ્તિયારનામું પાવર ઓફ એટર્ની અને એક વિલ જે મિસ્ટર મેઘાણી નો સબ્જેક્ટ છે આજના પરિસંવાદમાં, એ તમને એની છણાવટ કરશે, એની જરૂરિયાતો, એની અગત્યતાઓ, એની વિશેષતાઓ, એના વિશે જાણકારીઓ વધારે આપશે. પણ આ બંનેમાં ફરક શું છે? પાવર ઓફ અટર્ની ડોનરના મૃત્યુ પછી અંત આવે છે, જ્યારે વસિયત કરનાર વ્યક્તિના મૃત્યુ પછી ઉદય થાય છે. The power of attorney dies with the donor, whereas the will or wasiyat will rise on the death of the testator, જે વસિયત કરનારો હોય. આ બે અલગ અલગ પાસા છે. થોડાક સવાલો છે જેના ઉત્તરો મેં આપવાની હું કોશિશ કરીશ. પાવર ઓફ અટર્ની કેટલાના સ્ટેમ્પ પેપર પર ક્યારે કરવો? 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર જ્યારે જરૂરત હોય, કોઈ કાર્ય કરવું પડે અથવા કરાવવું હોય ત્યારે જ પાવર ઓફ અટર્ની આપવો. મારે 2015ની સાલમાં વિચાર છે કે મારે જગ્યા લેવી છે અને અત્યારથી હું પાવર ઓફ અટર્ની આપી દઉં, અથવા તો મારે ઘર વેચવું છે 2 વર્ષ પછી અને અત્યારથી પાવર ઓફ અટર્ની આપી દઉં, મહેરબાની કરીને એવું ના કરો. પાવર ઓફ અટર્ની આપનાર મૃત્યુ પામે ત્યારબાદ સગા સંબંધીની સંમતિ લેવામાં આવે તો તે રદ ગણી શકાય કે નહીં? સામાન્ય રીતે પાવર ઓફ અટર્ની આપનાર એટલે ડોનરના મૃત્યુ સાથે જ પાવર ઓફ અટર્નીનો અંત આવે છે અને તે રદ બાતલ થઈ ગણાય. ઘણા બધા પાવર ઓફ અટર્ની ડોનર હોય, 2, 3, 4 ડોનર હોય. એ 4માંથી એક ડોનર જો મૃત્યુ પામે તો આવી પાવર ઓફ અટર્ની રદ બાતલ ગણાય કે એ કબૂલ કરાય? એ પાવર ઓફ અટર્નીમાં કઈ રીતે પાવર આપવામાં આવે? જોઈન્ટ અને સેવરલ જો પાવર આપવામાં આવ્યો, જોઈન્ટ અને ઇન્ડિવિજ્યુઅલ એવો જો પાવર આપવામાં આવ્યો હોય તો એ એક વ્યક્તિના મૃત્યુ બાદ પણ બીજા 3 વ્યક્તિઓ જે ડોનર છે એને બંધન કરતા રહે છે અને પાવર ઓફ અટર્ની કબૂલ માનવામાં આવે છે. એ જ પ્રમાણે જો એક કરતાં વધુ વ્યક્તિને પાવર ઓફ અટર્ની આપવામાં આવી હોય અને એવા 2, 3 અથવા 4માંથી એક ધારકનું જો મૃત્યુ થાય, એ જ રીતે જો જોઈન્ટ અને સેવરલ આપવામાં આવી હોય તો એ પાવર ઓફ અટર્ની માન્ય ગણાય, એ ચાલુ ગણી શકાય. જોઈન્ટ પાવર ઓફ અટર્ની જો એક ધારકના મૃત્યુથી રદ બાદલ થાય પરંતુ ઇરરિવોકેબલ કે વેલિડ ગણાય. ઇરરિવોકેબલ પાવર ઓફ અટર્ની જો પૈસાની લેવડ દેવડ દ્વારા થયેલ હોય તો એ રદ બાતલ ન ગણી શકાય, વેલિડ ગણી શકાય. વળતર લઈને આપવામાં આવી હોય એવી પાવર ઓફ અટર્ની પણ વેલિડ ગણાય. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પાવર ઓફ અટર્ની આપવામાં આવી હોય, દાખલા તરીકે મારો ભાઈ મુંબઈ રહે છે
અથવા તો ખાસ કરીને આપણા અમેરિકામાં ઘણા બધા સગાવાલાઓ છે, અથવા તો કોઈ ઉત્તર પ્રદેશ કે દિલ્હીમાં રહેતું હોય અને ત્યાંથી પાવર ઓફ એટર્ની જો આપવામાં આવી હોય, પોતાના ભાઈ બહેન અથવા મિત્રને આપવામાં આવેલી હોય, તો આવી પાવર ઓફ એટર્ની જે વ્યક્તિ જ્યાં રહેતો હોય ત્યાંના નોટરી પાસે એ પાવર ઓફ એટર્ની કરી શકાય. અને ડેફિસિટ જો પાવર ઓફ એટર્ની ડિફરન્શિયલ ઓફ સ્ટેમ્પ ડ્યુટી હોય તો જે રાજ્યમાંના મિલકત માટે અથવા કાર્ય કરવા માટે એ પાવર ઓફ એટર્ની હોય તે રાજ્યની સ્ટેમ્પ ડ્યુટીની જે ડિફરન્શિયલ અમાઉન્ટ હોય તે ભરી અને એને માન્ય રાખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ મિલકત વેચે ત્યારે કબજા રસીદથી વેચે અને સાથે પાવર ઓફ એટર્ની મિલકત ખરીદનારને આપી શકાય. મારી રિક્વેસ્ટ છે કે આ પ્રકારના દસ્તાવેજો ન કરવા, કારણ કે એનાથી તમને ખરેખરો ટાઇટલ, જેને રાઇટ કહેવામાં આવે છે, એ મળતો નથી. અબાધિત હક જેને કહેવામાં આવે છે ને, એબ્સોલ્યુટ ઓનરશિપ નથી મળતી. પરંતુ આપણી એક ઘરેણ છે અને એક એવી ઘરેડ પણ થઈ ગયેલી છે કે આપણે કબજા રસીદ લઈ લીધું, પાવર ઓફ એટર્ની લઈ લીધું એટલે આપણે માલિક બની ગયા. આ માલિકીથી તમે મિલકતના બધા હક્કો, માલિકી હક્કો ભોગવી શકતા નથી અને તમે માલિક બનતા નથી. કારણ કે જ્યારે પણ તમારે ફર્ધર વેચવાની હોય ત્યારે લેનાર અને વેચનાર બંનેને આ તકલીફો આવી શકે છે. અને શિરીષભાઈ વધારે કહેશે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પછી શું કરે છે અને કઈ રીતે કનડગત કરે છે, અને એ માટે જુદી જુદી હાઈકોર્ટના શું ચુકાદાઓ છે, સુપ્રીમ કોર્ટ એના પર શું કહે છે. દસ્તાવેજ બનાવ્યો નથી અથવા દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યો નથી. 2011માં એ પ્રોપર્ટીના વધારે ભાવ આવે છે અને જો દસ્તાવેજ થયો હોય અને એ દસ્તાવેજની કિંમત 2 ગણી, 3 ગણી, 5 ગણી જો થઈ ગઈ હોય જંતી પ્રમાણે, તો જે ઓરિજિનલ ઓનર છે એને ઘણી બધી તકલીફો થશે. કારણ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એમ જ માનશે કે જે કન્સિડરેશન, વળતર અથવા કિંમત તમે જે ચૂકવી છે તે તમે ઓરિજિનલ ઓનરને, મૂળ માલિકને તમે ચૂકવી છે અને એની ઉપર એના ટેક્સીસ બધા ભરવામાં આવે. એટલે ઘણી બધી તકલીફ થાય. એટલા માટે તમે દસ્તાવેજથી મિલકત હસ્તાંતર કરો એ ઘણું બધું હિતાવહ છે. અને સૌથી છેલ્લે મને સાંભળવા બદલ આપ સર્વેનો ઘણો આભાર. થેન્ક યુ વેરી મચ. આભાર મર્ચન્ટ સાહેબ. એ બધી જ માહિતીઓ, પૂરક માહિતીઓ, પ્રશ્નોના ઉત્તર બધું જ આપીશું આપ સૌને. આપ થોડી ધીરજ રાખો એવી અપેક્ષા આપ સૌ પાસે રાખીએ છીએ. મર્ચન્ટ સાહેબને તાળીઓના ગડગડાટથી આપણે સૌ ફરી એકવાર વધાવીએ. મિત્રો, આજના કાર્યક્રમમાં કેટલાક મોંઘેરા વ્યક્તિઓ ઉપસ્થિત રહેવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હતા, પણ તેઓ ઉપસ્થિત નથી રહી શક્યા. એવા જ સંદેશ પરિવારના મોભી શ્રી ફાલ્ગુનભાઈનો સંદેશ આપ સૌને વાંચી સંભળાવું છું. સંદેશ પરિવાર યોજિત પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝ વિશેના સેમિનારમાં ઉપસ્થિત મહેમાનો, તજજ્ઞો અને વિષય નિષ્ણાંતો તેમજ આપ સૌ નગરજનોનું હૃદયથી સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. અનિવાર્ય કારણસર આ સેમિનારમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહી શક્યો નથી, તે બદલ સૌ કોઈ દરગુજર કરશો. સંદેશ અખબાર તરીકે હર હંમેશ પ્રજાકીય પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપવા માટે તથા તેને નિર્ણાયક તબક્કે લઈ જવા માટે અગ્રેસર રહ્યું છે. સંદેશ પોતાની આ ભૂમિકા અંગે સજાગ રહીને ભવિષ્યમાં પણ પોતાનો ધર્મ બજાવતું રહેશે. છેલ્લા કેટલાક સમયથી રિયલિટી ક્ષેત્રે આવેલી તેજીમાં જમીન મિલકતના કાયદાઓએ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. અનેક કાયદાઓ સુધારાયા છે, અનેક સરળીકરણ પણ થઈ રહ્યા છે. ત્યારે આ કાયદાઓ પ્રત્યે નાગરિકોને સરળતાથી સમજણ આપવા
તેઓના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો ગૂંચને દૂર કરવા માટે આજે આ સેમિનારના રૂપમાં આપને એક મંચ પૂરું પાડતા હું આનંદની લાગણી અનુભવું છું. આશા છે કે આપ સૌ ઉપસ્થિત લોકોને આ સેમિનાર ઉપયોગી નીવડશે એવી આશા સાથે સૌને આવકારું છું. ફાલ્ગુન પટેલ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, સંદેશ. તો ફાલ્ગુનભાઈની હાજરીની નોંધ આપણે તાળીઓના ગડગડાટથી લઈએ અને આગળ હવે